તો મિત્રો જો અમારે માડીને બતાવી દીધું છે, દવાખાને આવ્યા હતા. જૂનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અહીંયા તરત મટી જશે અને સાહેબનું કામ એ મસ્ત છે. તો તમે એકવાર જૂનાગઢ આવો તો અહીંયા આવજો જરૂર. આપણને મળી આ છે ને એ હાવ ગાંડી હારી છે મારી. આવી ઓળખાણ દઈ છે ભરતા હતા અને હવે પ્રેમથી કે ચા બનાવો નહીં તમારે મગજ હલી જો છે ને ગોગા છે લો તમે. અમારે માડી જો જમવા બેસી ગયા છે મિત્રો, ગુજરાતી થાળી. ત્યાં તો કેવા આફડા બે અને અમારે પંજાબી મેગેવું છે તો આવે છે હમણાં. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો જો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમ શું કરે છે આપણે જોઈ. તમે બધા કેમ છો? મજામાં રહેશો? બધાને જય માતાજી. શું કરીએ? ચા પાણી બનાવી અત્યારે. તો મિત્રો અત્યારમાં તો નાસ્તો ચાલુ કરી દીધો છે અને બનાવે એટલે નાસ્તો કરીને આપણે એક જગ્યાએ જવાનું છે બહાર. પણ તમે બ્લોકમાં જોતા જઈશું એટલે ખબર પડી જાય આપણે ક્યાં જઈશું. મિત્રો જો આપણે જવાનું છે ત્યાં જઈશું અને મેડમ રહીશે ઘેરે. ઘેરે હું રહું છું, તમે નથી રાખતા હો. આવો એટલે મજા આવશે. તો આપણે જો જઈશું આવજો. તો બ્લોકમાં બના રહીજો મિત્રો. જો અત્યારે આપણે દુકાને આવી ગયા છીએ, ગાડી લઈને આપણે જવાનું છે બહાર જઈશું. આપણે ગાડીમાં આવી ગયા છીએ અને હવે આપણે નીકળવાનું છે બહાર જવા માટે. મિત્રો અત્યારે જો આપણે સીએનજી પુરાવા આવી ગયા છીએ. આપણી ગાડીમાં સીએનજી પુરાય છે તો ગાડીને ફૂલ કરી દઈએ પછી આપણે નીકળી છીએ બહાર. તો બ્લોકમાં બના રહીજો. અમે ધારી પહોંચી ગયા છીએ, ધારી ગામની અંદર આવી ગયા છીએ અને હવે અહીંથી આપણે સીધું પાછું નીકળવાનું છે જુનાગઢ. તો અમે જઈએ છીએ જુનાગઢ. તો બ્લોકમાં બના રહીજો. આ જો જન્માષ્ટમીની તૈયારી હાલી રહી છે ધારી ગામમાં. આગામી મસ્ત છે. ધારી તાલુકા ભરવાડ યુવા સંગઠન. મિત્રો જો સા પીવા આપણે ખોટી થઈ ગયા છીએ. સા સંતોષભાઈ અમારે લેવા છે કે સંતોષ માલધારીને સા પીવા ખોટી થઈ ગયા છે. હાલો સા પીવી. તો મિત્રો જો યોગી દ્વાર આવી ગયો છે. જુનાગઢનો પ્રવેશ દ્વાર આવી ગયો છે જુનાગઢ. તો જુનાગઢમાં આપણે એન્ટ્રી થઈ ગયા છે. બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો જો જુનાગઢમાં ટ્રાફિક પણ બહુ છે. તો અત્યારે જુનાગઢ પહોંચી ગયા છીએ અને ગાડી પાર્ક કરીને હવે જઈએ છીએ માડીને બતાવવા. તો મસ્ત મજાનું છે. આ પાર્કિંગના બહુ લોસા છે મિત્રો. તો મિત્રો જો દવાખાનાની અંદર આવી ગયા છીએ અને સાહેબ જો હમણાં આવે છે તપાસ કરીને. સાહેબ આવી ગયા છે, દવા લખી દીધી. તો મિત્રો જો અમારે માડીને બતાવી દીધું છે, દવાખાને આવ્યા હતા. જૂનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અહીંયા તરત મટી જશે અને સાહેબનું કામ એ મસ્ત છે. તો તમે એકવાર જૂનાગઢ આવો તો અહીંયા આવજો જરૂર. તો ફાઇનલી મિત્રો અમારે માડીને બતાવી દીધું છે અને હવે આપણે સીધું જવાનું છે જમવા. જવું ને બધા? તો હવે આપણે જમવા જઈએ છીએ કારણ કે ભૂખ લાગી છે અને વાગ્યા છે 1:45 થઈ ગયો છે. તો આપણે પહેલાં હવે જઈને સારી હોટલ ગોતી લઈ અને જમી લઈએ. એ વાત બોટલનું કૂતરું આવી ગયું છે મિત્રો. તો મિત્રો જો આ ગિરનારનો ડુંગરો છે, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, લીલી હરિયાળી જેવું. તો મિત્રો અહીંયા જો એક હોટલ આવી છે ત્યાં આપણે જવું છે. જોઈએ હવે અંદર કેવું છે. હોટલ રજવાડી. તો માડી ઉતરે પછી આપણે જઈએ.
મિત્રો જો અત્યારે જમવા આવી ગયા છે એક જગ્યાએ સારું મસ્ત મજાનું મળી ગયું છે. તો મિત્રો જો મારી જે છે વાંસનું છે એટલે આપણે એ કે વાંસનું છે તો આમાં આપણે બેવાનું છે તો હાલો જમવા બધાય. હવે જમવાનું ઓર્ડર કીધું તે હું કીધું સંતોષભાઈ ઓર્ડર આપે પછી આપણે જઈએ. અમારે મારી જો જમવા બેસી ગયા છે મિત્રો, ગુજરાતી થાળી અને અમારે પંજાબી મીઠું છે તો આવે છે હમણાં. તો મિત્રો અત્યારે જો અમારા માડીએ ગુજરાતી થાળી જમી લીધી છે પણ હજી અમારે કંઈ આવ્યું છે નહીં. સંતોષ કે નહીં ઓલાને લાવે હવે બહુ ભૂખ લાગી છે હજી આવ્યું નથી. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે શાક આવી ગયું છે અને અમે સંતોષભાઈ કહી દો સારું કયું શાક છે બેટા? કાજુ બટર મસાલા શાક આવી ગયું છે. તો હાલો મિત્રો બધે જમવા. તો મિત્રો જો અત્યારે આપણે જમી લીધા છે મસ્ત મજાનું અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો હવે ઘરે જઈને પછી પાછા મળી કારણ કે હવે આખો દિવસ અહીંયા રહ્યા અત્યારે વાગી ગયા છે 7. હવે સીધા આપણે જઈ નીકળી જઈએ ઘરે. બરાબર ને બધા? બરાબર. અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ જોરદાર વરસાદ પડી રહ્યો છે. માડી તો બેઠા છે. કેમ માડી સારું ને? હવે થાકી ગયા કે આજે એક ધારી ગાડી આખી હવાથી અત્યાર સુધી સારું ને ચાલુ છે. ઘડીક ખાલી અડધી કલાક હોલ્ડ કર્યો હતો દવાખાને. અહીંથી સીધા જુનાગઢ ને જુનાગઢથી રાજોલા અને થાકી ગયા છે અને વરસાદ થઈ ગયો છે ચાલુ જોરદાર. તો અત્યારે વાઇપર પર કામ નથી કરતા. તો ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અને શાંતિથી પહોંચી ગયા છીએ. મેડમ બ્લાઉઝ સીવે છે. અમારી સાડી આવ્યા છે જો તમે. આ સાડી જુનાગઢથી આવ્યા છે. અમે જુનાગઢ ગયા હતા એ અહીંયા ઘરે આવી ગઈ અને અમારા આરાધનાબેન કંઈક કટિંગ કરે છે. તો એવું છે બધું. આપણે શા જલ્દી મૂકી દો કારણ કે હવાની ચા પીધી નથી એટલે આપણો મગજ હલી ગયેલો છે. રસ્તામાં હોટલમાં આપણે કંઈ પીતા નથી. પીવી પડે તો માથું ચડી જાય. તો હવે જલ્દી ઊભી થાય સિલાઈ બેગી જલ્દી ઠંડી મજા આવતી બજાવવાની તીકડે થાવતા નહીં આમ ઉતાવળ કરો એટલે. તો મિત્રો આપણે હવે ચા પી લઈ અને ઘડીક પોરો ખાઈ પછી પાછા આપણને મળી. જો આ છે ને એ હાવ ગાંડી ગાંડી હારી છે મારી. આવી ઓળખાણ દઈ છે ભરતા હતા અને હવે પ્રેમથી કે ચા બનાવો નહીં તમારે મગજ હલી જો છે ને ગોગા છે લો તમે. તો બ્લોગમાં બિના રહીજો. તો મિત્રો અત્યારે જો અમારે સાડી સી અહીંયા હાઈટમ આઈટમ કરવા આવ્યા છે એટલે બે બેનું થઈ ગઈ એટલે હવે મારું તો હમણાં હાલવા નહીં દે. હાલે જ છે તમ તારે. આ જો છોકરાને જેમ રમે છે જો આ દવનું અમારે છે હાથીથી રમે. છોકરાને રમવા નથી દેતી. જો જોયું લાગે તમને હારે ગયું એવું? તે નથી જ ગઈ એવું છે બધું. તો હજી હું નાની કા દવ આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? કોણ છે? ગાંડી ગાંડી છે કા? તે હવે કેદી જવાનું ક્યારે તાર? તમારે લોહી પી લે પછી લોહી પીવા અહીં આવી કે તું? તમારે લોહી પી તમારા બેન નું આમ જો હા ઓછું કરી નાખ્યું છે લોહી પીવું આનથી તમે એને મારો છો એટલે પછી. તો મિત્રો આ આવી છે એટલે હવે કઈ હક લેવા દેવાની છે નહીં અને જવાનું નામે નહીં લે. કોને મારવાનું છે? હાલો લઉં કોને મારું? આ દાદા મારે ને તને બાબુ ને મારે ને હાજી બાબુ ને મારે ને આનથી દાદા આ કોને આમાં બોલ મારવાનું? બાબુ ને મારે કોને મારું સૌ બોલ? દાદાને મારું ને? દવ હાય કઈ દે. જો આ ગાંડી આવી છે હાવ. હવે તારે છે ને આમ જો સાનું મનું રહેવાનું નકર પાછા ઘર ભેટી ન થાવ. સાનું મનું રહેવાશે જ નહીં એવું અને છે. ઘર ભેગું નહીં થવાય એમ તમારે છે ને તો આમાં તો મિત્રો થોડીક બળતરા તો વધવાની જ છે કારણ કે આ જાય ત્યાં સુધી હમણાં હવે પોગે છે હા એક જ એવી છે કે મને પોગી રહી છે. બાકી તો હું કોઈને સારું એમ છું જ નહીં. તો પછી કોઈને પોગવાય ન દઉં. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે જમી લીધું છે અને આજ તો હાવ થાકી ગયા છીએ કારણ કે જુનાગઢ ગયા હતા ને
એક ધારી ગાડી આખી આવ્યા ગયા ને હાવ આપણે થાકી ગયા કારણ કે આરામ થયો નથી. અને મેડમ જો અમારે કપડાં અકેલે છે. બ્લાઉઝ કેટલા સીવાણી જોઉં છું. કેટલા છે નહીં કે 5 તો 3 ચોક 12 એ 1200 રૂપિયાનું કરી નાખ્યું. કેટલા સિલાઈ લી? શું ભાવ આલે તો હવે 130 તો માંગ દે એટલામાં. એવું છે? હા કે તમે તેમ નથી ને આખા દીના 500 રૂપિયા કામથી છે. તો હું આજ ઘરે નહોતો પણ મેડમે 2-3 બ્લાઉઝ સીવી નાખ્યા છે એટલે આપણો દી પડ્યો એ કાંઈ નડે એમ છે નહીં. તો એવું બધું છે એટલે તો સીવીએ જે આપણે હાથ છૂટો રહીને વાપરવા થાય. તો આપણે આજે થાકી ગયા છીએ તો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. આમે મોટો થઈ ગયો છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલતા નહીં પાછા. તો બધાને જય માતાજી, જય શ્રી રામ બધા. આવજો, બાય બાય.